ગડ્ડા હોમગાર્ડ યુનિટ દ્વારા માનવતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તારીખ 10 મે 2026ના રોજ ગડ્ડા હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે ગડ્ડાના તમામ હોમગાર્ડ જવાનો એકત્રિત થયા હતા અને ફરજ દરમિયાન હંમેશા સેવાભાવથી કાર્ય કરનાર સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાન જીમિતભાઈ બટુકભાઈ મકવાણાના પરિવારને આર્થિક સહાયરૂપ થવા માટે પોતાની એક દિવસની ફરજ અર્પણ કરી કુલ 36,000 રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું. આ રકમ મૃતકના પરિવારને 36,000 રૂપિયા રકમની ફિક્સ ડિપોઝિટ રસીદ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જીમિતભાઈ મકવાણા ગત તારીખ 13 એપ્રિલ 2026ના રોજ પોતાના નિવાસસ્થાને વીજ કરંટ લાગતા દુર્ભાગ્યવશ મોતને ભેટ્યા હતા. બોટાદ જિલ્લા હોમગાર્ડ કચેરીના સ્ટાફ ઓફિસર યોગેશ મહેતાના હસ્તે આ સહાય મૃતકના પત્ની અને પિતાને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બોટાદ જિલ્લા હોમગાર્ડ કચેરીના જુનિયર ક્લાર્ક કમલેશભાઈ પરમાર, એલ.બી. સોલંકી ઓફિસર કમાન્ડિંગ ગડ્ડા યુનિટ, વિજયભાઈ માલવણીયા ક્લાર્ક ગડ્ડા યુનિટ, એન.સી.ઓ. તમામ સહિત તમામ હોમગાર્ડ કેડેટ ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ મહેતાએ પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આગામી સમયમાં હોમગાર્ડ વડી કચેરી દ્વારા સરકારી સહાય પણ આપવામાં આવશે તેવી માહિતી આપી હતી.